એ નથી તોય મને દેખાય લો પણ જાગી જો તોય સપના આવે હું કરું મારે હવે પેલા મોઢું એવું ધોઈને તો વીવો પણ હવે સા પીવો પણ હવે અહીં કેટલી બધી તપેલી પડી હવે આમાં 3 તપેલીમાં સા બનાવવાનો છે આ રૂપા નથી ને એમાં મારો આ છે ને મગજ હાવ તૈયાર થઈ ગયેલો છે હવે આમાં કેટલી બધી તપેલી છે આમાં સા બનાવવાનું છે આમાં કેટલી તપેલી છે આમાં હેમાં મારે ચા બનાવું અરે ભગવાન આ જે બાયુનું હોય ને કામ એ આપણે કરવું પડે ને આને ખીજાઈ ને રેહન એ રહે ને એ ખોટું હવે ગમે એમાં એકમાં બની નાખો આપણે તો ચા પીવો ને હાથ ગણી છે આપણે શું કરવી કીધું હવે સાહેબ મેં ભોજ્ય બનાવ્યું આજ પહેલી વાર મારે ચા બનાવવો છે જેવો બને એવો કાં આપણે કોઈને પાવો આપણે પી લેવું પેલા પાણી નાખવાનું એ તો ભૂલાઈ ગયું લે પણ પેલા તો ગેસ શરૂ કરવાનો આ હંતે ભાઈ દિનેનો ખોટો હો ભાઈ દૂધ હશે કે નહીં હોય દૂધ ગોતવા લાવવું છે આમાં એકાદામાં હોય તો હોય આમાં છે અલે લે આ સામા શું થઈ ગયું ફાટી ગયો કે હેલ ને હોસ્તી હવે શું કરવું લ્યો આમ થાય આ સાહેબ બગડી ગયો ને રૂપાયા નથી ને ત્યાં સા વિના જવું જોઈએ હવે દૂધી ને શું કરવું મારે હવે સા વિના નાસ્તો કાઢવો પડશે ને આગળ રૂપાને ફોન કરવો છે હા મારો ભાઈ મને લઈને આવ્યો તો કેટલી મજા આવે હવે તો મને રહેવાનું છે ખરી બાનું તો કેરીનું હતું પણ આ કેરી લાવી દે કે ન લાવી દે કાંઈ નહીં પણ જો નિરાતે ફોન જોવાય ને હવે તો મને આઈને અહીંથી રહેવું અહીં કાંઈ કામ તો હોય નહીં આખો દી નેવરા ફોન જોયા કરાય ને મજા એ વાત કરે મજા હાલ હાથ ધોઈ નાખું થોડુંક પાણી ભરી લો મોઢું ધોઈ નાખું લે આ તો ભૂલાઈ જાય હું મોઢું ધોતો હાલ કાંડો ભરી લઉં આ કાંડો ભરી લઉં આ ધાન રીતે કઈ તરીકે થોડો મૂકાય કરો તરીકો છે એમાં પાણી તો હાવ ઊનું આંધર રેખું છે હાથ પગ ધોઈ તોય ઊના આંધર રેખા કાંડો તો ભરવો પડશે ને હા અમે થોડાક ઠામડા પડ્યા ને ઉટકી નાખું પાણી લેતા જવાય કઈ બેઠા કઈ દીએ ન રાખો દી તેને કદાચ ઠામડાવું તો ઉટકી નાખું કામ કરી તો દી તો વિયો દે કઈ કા આખો દી ત્યાં કાંઈ કામ નહીં ફોનમાં જવાનું ને મસ્ત લીમડાનો સાય હશે ને સાય બેસવાનું ને આરામ કરવાનો બહુ મજા આવે મને તો અહીંયા કેટલી મજા આવે ફોનમાં જોવાની હા કઈ દગું ને ફોનમાં જોતી કેટલી વાર ફોનમાં જોયું હવે તો હાવ થાકી જઈ હારે વાડીમાં આટો મારવા જાવ વાડીમાં તો કઈ છે તો નહીં પણ તોય આટો મારવા તો જવું પડે ને હાર જાવ આટો મારવા સંપલા ખોવાય દે પણ મારા કેવો મસ્ત ઠંડો પવન આવે ત્યાં બેહું છે ઘડી પર અહીં બેહું હા છે ભગવાન પાછી ફોનમાં જોઉં ઘડી પર હવે ફોન અહીં મૂકી
મૂકી દઉં ને ઘડીક વાર બેહું શાંતિથી. તો મારા હાથનો થોડા હેખના રે કાંક ને કાંક ધંધો હોઈ જ જાય. હાલો બેહીને થાકી જઈએ. હવે હું જાઉં ઘેરે. એટલે આ ફોન તો મારો ભૂલાઈ જાય. લે મારો ફોન છે મારો. હાલ હું પેલા એને ફોન કરીને પૂછી લઉં હું કે હું નહીં એમ. ફોન આવે લાગે. એટલે અરવિંદનો ફોન આવ્યો. ઉપાડવો જ નહીં, કાપી જ નાખવો છે. પાછો ફોન કર્યો તો એને ઉપાડવો જ નહીં. હલો કાપી નાખો ફોન. હલો કેમ ફોન કાપી નાખો? મારી મરજી. એટલે એ તો મારે ઉપાડવો હોય ને તે ઉપાડ્યો. મેં ફોન ઉપાડ્યો નહીં. તમે થાય એ કરી લેજો. એટલે તો પછી મહાભારત થાય હવે પછી. તેથી ખબર છે ને મારા ભાઈ માર્યું તોય ખબર ન પડતી હતી. તને તારા ભાઈની હવા છે ને મને બધી ખબર છે. એ અહીંયા આવો તો ખબર પડે કેટલી વિહે હો થાય એમ. એ તો મને ખબર છે 5 વીઘે હો થાય. હજી એક ફેરી માર્યું તોય તમને ખબર ન પડતી ને. એવું ન હોય. હવે વિયાવાનું હોય. તારે મતલબમાં કેરી જ ખાવી કે બીજું કઈ? મારે કેરી ને ખાવે ને મારે ના આવવાનું નહીં. એવું ન હોય. હવે એ બધું હાલ્યા કરે. હવે વિયાવાનું હોય ઘેરે. તેથી બેઠા તેથી તમને ખબર નથી પડતી. તારે જેટલી કેરી ખાવી હોય ને એટલી કેરી હું લાવી દઈ. તું હું મુજાની એમાં પણ. મારે એવું કઈ લપ સાંભળવું જ નહીં. તમારે કઈ બીજું કઈ કામ છે? કામ હોય તો કહો ને ફોન રાખો. હાલો હું આવું તને લેવા. કોઈ આવશે બાવશે નહીં. તમારે આવું તો આવો ના આવું તો કઈ નહીં. તેરવાનું બાબત તમે આવતા નથી. હું આ લઈને આવો ને એક ડગલું ભરવાની નહીં આવી. એકની 10 જણા લઈને આવું. તમને હાલ લાગે એટલે લઈને આવો. હું આવવાની સૌ નહીં. મારે એવું કઈ લપ સાંભળવું નહીં ને. તમે ફોન રાખો. હવે છે ને મારે એમાં ફોન ન કરતા તમે. જાવું ને હું ખોટી લપ કરું ને કે આખી ડોહા આવશે તો કેરીને વિયા રાખે. ખોટો લપ જ ન કરવાનું હોય ને. અહીં કેરી ખાવા થોડી આવી, અહીં પોરો ખાવા આવે. ના થોડા પોરો ખાવા દે એટલે પોરો ખાવા આવે. હા શું કહેવાય બેઠા બેઠા હાવ થાકી ગઈ. આવે કે ન આવે ભાઈ તે ફેર નાખીને તો આવ્યા જ છે. એ લગભગ મને ન લાગતું એ આવશે અહીંયા. આવશે તો નીચતી નાખ્યા પછી ન આવે ને. આવે તો ભરે ને આવે. જોયા રેખી થવાની છે. આ વખતે તમારા ભાઈને એમ જ કીધું હારી પટલી સર્વિસ દીધે તો બીજી વખત નામ જ ન લે. હાશ ભગવાન એને આવું તો આવે ન આવું તો કઈ નહીં. હું તો અહીં હુતી હવે હુઈ જવું છે. આવવાનું કોણ ટેન્શન લે જીવન. આજ તો એનો છે ને વારો જ છે. એના ભાઈની એને બહુ હવા આવી ગયેલી છે ને. આગળ જાઓ એને ખબર પડે એને હતી ને એના ભાઈ નહીં હતી.